ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની આજે સમગ્ર રાષ્ટ્રમાં ભવ્ય ઉજવણી કરાઈ। કચ્છમાં પણ અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી તેમજ વિવિધ કાર્યક્રમો પણ યોજાયા। આજે સમગ્ર રાષ્ટ્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે। આજે ભુજમાં બાબા સાહેબના સન્માનમાં ભવ્ય રવાડીનું આયોજન કરાયું હતું। 14 એપ્રિલ બાબા સાહેબની 124મી જન્મ જયંતિ છે આજે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક મહારેલીનું આયોજન કર્યું છે। ભીમરાવ ગ્રુપ અને બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે। આંબેડકર પ્રચાર સમિતિ અને ભીમરાવ ગ્રુપના આધારે બે અમે સંયુક્ત રીતે આ રેલીને આયોજન આપ્યું છે અને રેલીને અમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બધા હું તો અવસ્થાવાળો માણસ આ યંગ ગ્રુપ મને બહુ સહકાર આપીને આ રેલીને બહુ આગળ વધારવાનું અને કાર્ય કરી રહી છે। અન્ય એક સંસ્થા એકી આવાજ સંસ્થાએ પણ શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આજે આપણા બંધારણના ઘડવૈયા અને ગરીબોના મસીહા એવા ડૉક્ટર આંબેડકર સાહેબનો આજે જ્યારે તહેવાર ઉજવી રહ્યા છીએ અને આ પ્રસંગે એકી અવાજ સંસ્થા દ્વારા આજે એના સંસ્થાના હોદ્દેદારોએ મારું અને ઇન્દ્રજીતભાઈનું શૈક્ષણિક રીતે અને સામાજિક ઉત્થાન માટેના કાર્ય બદલ અમારું સન્માન કર્યું। તે બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર। તમામ ધર્મોના તહેવારો આ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે તે બદલ સંસ્થાના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન। મુખ્ય દાતારોથી અમે આ કાર્યક્રમમાં અમે સફર કરીએ છીએ। આજે 15 વર્ષ ત્યાં સેવાનું કામ કરીએ છીએ કારણ કે જો અમને લોન વે અમને દાતાર વે જો હમારે નોંધ દેતા હોય હરેક કાર્યક્રમમાં હાજરી દેતા હોય આ લોકોને બોલાવી કરી આ લોકોનો અમે સંસ્થા થ્રુ આ લોકોને આવેદન પત્ર પણ આપીએ છીએ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું। આજના દિવસે કચ્છ જિલ્લાના વરિષ્ઠ રાજકીય આગેવાનોએ જન્મ જયંતિ નિમિત્તે વિચારો વ્યક્ત કર્યા। કહી શકાય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારે 125મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર ભારત જ્યારે કરી રહ્યું છે હું મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 124 વર્ષ પૂર્ણ થાય છે, 125મું વર્ષ શરૂ થાય છે અને 125મા વર્ષની ઉજવણી કરવાનું ગુજરાતની સરકારે નક્કી કર્યું છે અને આ દેશની અંદર પ્રથમ વખત ભારત સરકારે એક બજેટની અંદર ખૂબ મોટી ફાળવણી કરીને બાબા સાહેબ આંબેડકર દિલ્હીની અંદર જે મકાનમાં રહ્યા હતા ત્યાં સ્મારક બનાવવાનું એક મહત્વપૂર્ણ નિર્ણય આ ભારતની સરકારે નરેન્દ્રભાઈની સરકારે લીધો છે। એ બંને સરકારોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। ભારતના જે ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર અને દલિતોના ઉદ્ધારક હું માનું છું કે એ સુવર્ણ યુગ હતો કે જ્યારે એમને હું તો એમ કહું છું કે આ એ વ્યક્તિનો 124 વર્ષ પહેલા આ દેશમાં જન્મ થયો એ આપણા માટે એક મોટા અહોભાગ્ય છે। એમની હું ખરેખર એમને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને હું કુદરતનો આભાર માનું છું કે આવા ઘડવૈયા આપણા દેશને આપ્યા છે। પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ। આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો। કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો। તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન અને અનેકવિધ વેરાયટી। એડ્રેસ પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9909771177। કહેવાય છે ને
કે મિત્રતાના સંબંધો હંમેશા દિલથી બંધાયેલા હોય છે. આ સંબંધોએ બે સહેલીઓને એક સાથે રહેવા માટે મજબૂર કરી દીધી છે અને ભુજની બે યુવતીઓએ લગ્ન કરીને સજાતીય સંબંધ વિકસાવ્યા છે. 8 માસની મિત્રતાએ બંને સહેલીઓને લગ્ન કરવા પર મજબૂર કરી દીધી છે. જોઈએ એક અહેવાલ. આ બંને યુવતીઓ 8 માસ અગાઉ એક કટલેરી શોપમાં મળી હતી, જ્યાં બંને કામ કરતી હતી. સમય જતાં બંને યુવતીઓ વચ્ચે મિત્રતા વધતી ગઈ અને એક સમય એવો આવ્યો કે આ બંને સહેલીઓ એકબીજા વગર રહી નથી શકતી. આખરે આ બંને સહેલીઓએ એક સાથે એક જ ઘરમાં રહેવાનું નક્કી કર્યું, પરંતુ તે વાતથી પરિવાર સહમત ન થયો અને પરિવારે બંને સહેલીઓને મળવા પર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ એક ક્ષણ પણ અલગ ન રહેવાથી આ બંને યુવતીઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ભારતના બંધારણ મુજબ આ બંને યુવતીઓએ અરસપરસ રહેવાની એફિડેવિટ કરાવી લીધી અને નેહલ નામની આ 19 વર્ષીય યુવતીએ વર્ષાને મંગલસૂત્ર પહેરાવી પોતાની ધર્મપત્ની બનાવી લીધી. આ બંને યુવતીઓને પુરુષોથી નફરત હોવાથી અને મિત્રતા જાળવવાના કારણે આ લગ્ન કર્યા હોવાની વાત જણાવી રહી છે. એટલે છે ને, મને પુરુષ નામથી જ નફરત છે. મને પુરુષ સાથે રહેવું જ નથી. મને એક પવિત્ર જિંદગી જીવી છે. હું મારી ફ્રેન્ડ સાથે હંમેશા માટે. અમને બેને પ્રેમ છે, અમને શાંતિ જોઈએ છે. અમને રહેવા નથી દેતા. અમારી ફેમિલી ઘરે આવીને ધમકી દઈ જાય છે કે આમ ને બે એક સ્ત્રી સાથે રહી ના રહી શકે ને, કે આમ ઘરે આવીને મગજમારી કરે ને, કે પોલીસની ધમકી દે ને, ફોન ઉપર ફોન કરે. અમારી 7-8 મહિનાથી એકબીજાથી દોસ્તી છે. મતલબ એકબીજાના ઘરે આવ જાવ કરતા હતા. ફ્રેન્ડશીપ હતી બરોબર, એકબીજાના ફ્રેન્ડ છીએ. અને હમણાં 2 મહિના થયા એના મમ્મી પપ્પા સખત મળવાની ના પાડે છે, કે છે મળવું નથી. તો હવે અમે એકબીજા સાથે રહેવાનો પગલો ભર્યો છે. કારણ એ જ છે કે અમને કોઈ બી જેન્ટ્સ સાથે મેરેજ નથી કરવા. વર્ષા દ્વારા લેવાયેલા આ પગલાથી તેનો પરિવાર તેને ધાક ધમકી આપી રહ્યો છે, જ્યારે નેહલની માતાએ આ વાતને સ્વીકારી લીધી છે. ને આ છોકરીઓ પહેલે 2 બેનપણીઓ હતી, પછી એના મમ્મી પપ્પા બેને રાજી હતા, મળવા દેતા હતા, ને હવે એને મળવા દેતા નથી. આજે 15 દિવસ થયા. એની છોકરીને ઘરમાં પૂરી નાખી હતી, મારી છોકરીને જવા નતા દેતા. બરોબર. પછી એની છોકરીએ ફોન કર્યો કે નેલ, હું તારા વિના નથી રહી શકતી, તું મને ખપે એમ કરીને લઈ જા. તો મારી છોકરીએ કહ્યું કે હું લેવા ના આવું, તું આવ મારા ઘરે. તો આ છોકરી આવી છે, તો હવે છોકરીને તો હું બારે કાઢી ન નાખું, એટલે મેં મારી છોકરી સાથે એને અપનાવીને રાખી છે. તો આ બંને યુવતીઓએ કરેલા લગ્નને શું સમાજ સ્વીકારશે તે સવાલ છે, પરંતુ આવા લગ્ન માટે ભારતીય બંધારણમાં શું જોગવાઈ છે તે જાણીએ વકીલ પાસેથી. જ્યાં સુધી કાયદાની પ્રશ્ન લાગી વળગે છે ત્યાં સુધી આ પ્રકારના જે સંબંધો છે, સ્ત્રી વચ્ચેના, પુરુષ વચ્ચેના શબ્દોને માન્યતા કાયદાએ આપવામાં આવેલી નથી અને એ ગેરકાયદેસર ઠરાવવામાં આવેલા છે. લગ્ન રજીસ્ટ્રેશન એક પ્રમાણે એની નોંધણી થવી જોઈએ. એફિડેવિટથી કોઈ પણ એકબીજા પ્રત્યેની જે બાબત છે એની સ્પષ્ટતા કરે છે. એનાથી કોઈ લગ્નના સંબંધોને માન્યતા મળતી નથી. કોર્ટની દ્રષ્ટિએ બિલકુલ જોઈ ન શકાય અને સામાજિક દ્રષ્ટિએ પર ન જોઈ શકાય અને ધાર્મિક દ્રષ્ટિએ પર ન જોઈ શકાય. ગેરબંધારણી ચોક્કસ કહી શકાય. ભારતમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં પુરુષ અને યુવતીએ લગ્ન કર્યા હોય, પરંતુ કચ્છનો પ્રથમ કિસ્સો છે. ક્યારેક ઉતાવળે લીધેલા નિર્ણયથી ભવિષ્યમાં ઘણી વખત તકલીફો ઊભી થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં શું થાય છે તે જોવું રહ્યું. કેવલ રાજગોર, માશાપુરા ન્યૂઝ. સુપરજીનિયસ એકેડમી, મિડ બ્રેઇન એક્ટિવેશન, લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપરજીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. ડોક્ટર વિક્રમભાઈ શાહ, 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.drsupergenius.com.
supergeniusacademy.com. Address Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, વિજયનગર ભુજ કચ્છ. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં આયોજન મંડળની 63 લાખની ગ્રાન્ટ તથા અદાણીએ માત્ર 10 લાખનો ફાળો આપીને ડાયાલિસિસ સેવાનો પ્રારંભ કરાવ્યો. પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ ફ્રી ડાયાલિસિસ સેવા અપાશે તેમ જણાવ્યું, જ્યારે મેડિકલ ડાયરેક્ટર રાવે બીપીએલને મફત સેવા અપાશે તેવું કહ્યું. અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં જિલ્લા આયોજન મંડળની 63 લાખની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી અને અદાણી તરફથી 10 લાખની નજીવી રકમ ફાળવવામાં આવી. આવા 6 કિડની ડાયાલિસિસ સેવાના મશીનોને કચ્છના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ વિધિવત ખુલ્લી મૂકી હતી. જાણકારોએ જણાવ્યું કે અદાણી જીકે જનરલ હોસ્પિટલ સાથે MOU થયેલ છે. તે પ્રમાણે અદાણી ઇન્સ્ટિટ્યૂટના તમામ વિભાગો શરૂ કરવા, તમામ ફેકલ્ટીની સેવાઓ શરૂ કરવાની ફરજ છે. પણ સરકાર તરફથી 63 લાખ જેવી માતબર રકમ આ વિભાગ માટે ફાળવવામાં આવી તે ખરેખર કાયદા અનુસાર છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ઉદ્ઘાટન બાદ પત્રકારોને શંકરભાઈ ચૌધરીએ તથા મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના દર્દીઓને ડાયાલિસિસ માટે બહાર જવું પડે એવી વ્યવસ્થાની જગ્યાએ અહીંયા 6 જેટલા ડાયાલિસિસ મશીનો વસાવીને ગરીબ દર્દીને વિના મૂલ્યે અહીંયા આગળ ડાયાલિસિસ થાય. ખાસ કરીને કિડનીની બીમારી હોય તેવા સંજોગોમાં એ દર્દીઓ માટે આ ઘટના, આ ડાયાલિસિસ સેન્ટર એ આશીર્વાદરૂપ સાબિત થશે. રોજના 12 જેટલા લોકોને અત્યારે ડાયાલિસિસ કરી શકાય તેવી સુવિધા અહીંયા આગળ ચાલુ થઈ છે. એને કાર્યરત કરવાનું કામ આજથી આપણે ચાલુ કર્યું છે. ક્લાસિકલ એકદમ એડવાન્સ મોડલના ડાયાલિસિસ યુનિટ આપણે સ્ટાર્ટ કરી દીધું છે, જે એઝ પર રૂલ આપણે જે BPL કાર્ડ પેશન્ટ્સને બધા અમે ફ્રીમાં ડાયાલિસિસ કરાવશું. પછી એમરજન્સીમાં કોઈ આવે તો એને આપણે લેવાનું સગવડ પણ રાખી છે, પણ બને ત્યાં સુધી અમે અપોઇન્ટમેન્ટથી જ ડાયાલિસિસ કરાવશું. એ રીતે દર્દીઓ પાસે કોઈ ચાર્જ ન લેવાની મંત્રીશ્રીની વાતનું મેડિકલ ડાયરેક્ટરે ખંડન કર્યું છે. ખરેખર ચાર્જ કોની પાસે લેવાશે, કેટલો લેવાશે તે હજુ વાત બહાર આવી નથી, પણ મંત્રીશ્રીએ ફ્રી ડાયાલિસિસ સેવાની વાત કરી છે તે અભિનંદનને પાત્ર છે. અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ, ઓધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે ભુજ. અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12,51,000, 2 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹18,51,000, 3 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર, તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી. આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર. મોબાઈલ નંબર 9898954825. અર્જુન કે અજાણી. મોબાઈલ નંબર 9925958499. એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825637184. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 254054. મોબાઈલ નંબર 7698282902. ભુજ નગરપાલિકાના વહીવટ અંગે સમગ્ર શહેરમાં નારાજગી પ્રવર્તે છે. અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકસેવાના કામો ખોરંભે ચડ્યા છે અને પદાધિકારીઓ ચીફ ઓફિસર સામે લડવામાં સમય શક્તિ વ્યતીત કરી રહ્યા છે તેવી છાપ ભુજ શહેરમાં પ્રવર્તે છે. આ બાબતે જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ વિચારો વ્યક્ત કર્યા.
જોઈએ મુલાકાતના અંશો. ભુજ નગરપાલિકાની જે રિપોર્ટિંગ છેલ્લા કેટલાક સમયથી મીડિયાની અંદર પણ આવે છે, અમારી પાસે પણ રજૂઆતો જે પ્રકારે આવે છે એની અંદર હું સ્વીકાર કરું છું કે ક્યાંક ને ક્યાંક અમારી નબળાઈ રહી છે. અમારી પાર્ટીના આગેવાનોની અમારી ક્યાંક ને ક્યાંક નાની મોટી નબળાઈ રહી છે, હું સ્વીકાર કરું છું. પરંતુ સાથે સાથે એટલું પણ ચોક્કસપણે કહું છું કે જે પ્રકારે એ સમસ્યાને મૂકવામાં આવે છે આટલી ગંભીર સ્થિતિ હોતી નથી. હું એ બચાવ કરવા નથી માંગતો, એ અમારું કર્તવ્ય છે. જે પણ કરીએ છીએ એ અમારું કર્તવ્ય છે અને એને જે તકલીફ પડી છે એ હવેના સમયની અંદર કોઈ પ્રકારની તકલીફ ન પડે એટલા માટે જિલ્લા ભાજપ પણ એક હેલ્પલાઇન નંબર કચ્છની પ્રજા માટે 2-4-5 દિવસની અંદર મૂકવાનો છે. એક હેલ્પલાઇન નંબર મૂકવાનો છે 11 થી 5 રનિંગ દિવસોમાં, રજાના દિવસ સિવાય અમે અહીંયા આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાના છીએ. એટલે પ્રજાને જે કંઈ તકલીફ પડે એ અમને કહી શકશે અને નિવારવું એ અમારું કર્તવ્ય છે, અમારી ફરજ છે અને ફરજ અમે અદા કરવાના છે. એટલે જે અત્યાર સુધી તકલીફો નાની મોટી થઈ છે એ તકલીફો દાખલા તરીકે તમે પૂછો કે ન પૂછો, હું સામેથી કહું છું. વોકવેની વાત છે તો મેં એમાં ઊંડો ઉતર્યો કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોએ જે ભૂલ કરી હતી એને અમારા આગેવાનો સારી રીતે મીડિયા સમક્ષ ન મૂકી શક્યા, પ્રજા સમક્ષ ન મૂકી શક્યા. એટલે દેખાવ આખો ચિત્રણ એ પ્રકારનું થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આની અંદર એની કંઈ ભૂલ છે. પણ આખા પ્રકરણની અંદર જ્યારે ઊંડો ઉતર્યો, મેં જાતે તપાસ કરી ત્યારે કોન્ટ્રાક્ટરોને જે કામ કરવું જોઈએ એ કામ સમયસર નહોતું થયું. એને નોટિસો અપાવી, એ કામ પૂર્ણ શરૂ થાય એ પ્રકારના પ્રયત્નો પણ આદર્યા. ધારાસભ્ય જ્યારે આપણી પાસે વાસણભાઈ હતા તે વખતે મંજૂર થયેલી યોજના હતી, પણ કાર્યાન્વિત કરવામાં ક્યાંક ને ક્યાંક ડિપાર્ટમેન્ટોની કમી, ક્યાંક જમીનની કમી અને ઘણા બધા પ્રશ્નો હતા. એ પ્રશ્નને પણ નિમાબેને, પાર્ટીએ, બધા આગેવાનોએ સાથે મળીને ઉકેલીને આજે પ્રશ્નને હળવો થાય પ્રકારના પ્રયત્ન કર્યા. મોનિટરિંગ કર્યું છે, સતત સંકલન કરવાનો પ્રયત્ન કર્યો છે, સમન્વય કરાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ છતાંય ક્યાંક ને ક્યાંક કેટલીક વખત કોઈ ઘટનાઓ એ પ્રકારની હોય છે કે એના કારણે દાખલા તરીકે ચીફ ઓફિસરે શુભ ઇરાદાથી સારું કામ કર્યું હતું, પરંતુ જ્યારે કોઈ ખર્ચની જોગવાઈ હોય, જ્યારે કોઈ ખર્ચ કરવું હોય ત્યારે એની પદ્ધતિસર અગાઉથી મંજૂરી લઈને કરવું જોઈએ. તો હકીકત છે પાછળથી મંજૂરી આપવામાં આવે, કેટલીક પ્રક્રિયા કરવામાં આવે, કોઈને એવું લાગે કે ભાઈ મારી જવાબદારી થશે. આજે મીડિયા પણ જાગૃત છે, એના કારણે પણ ઘણી વખત રાજકીય આગેવાનો ભયમાં જીવતા હોય છે. જિલ્લા ભાજપ પણ એના ઉપર મોનિટરિંગ કરશે અને ધારાસભ્યશ્રી પણ મોનિટરિંગ કરશે. એટલે સંસદને પણ થોડી વધારે જવાબદારી ભુજની અમે આપી છે. એટલે ભુજની જે સમસ્યાઓ છે એને દૂર કરવાનો ઈમાનદારીપૂર્વક અમે પ્રયત્ન આદર્યો છે કે જે કામ થયું છે એ લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક નબળાઈ રહી છે, પરંતુ કામ થયા છે એ તો હકીકત છે. એ રીતે જિલ્લા ભાજપ પ્રમુખે પણ ખૂબ જ ખેલદિલીપૂર્વક ભુજ નગરપાલિકાના વહીવટની ખામીઓ સ્વીકારી છે અને દુરસ્ત કરવાની નેમ વ્યક્ત કરી છે. दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट, लेटेस्ट अप्लायंस बाय ट्रेनेड स्टाफ, जिसमें आईब्रो, वैक्स, हेयर कट, फेशियल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी. और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है, और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतराणी, 9586754822. दीपक कुमार विलायतराणी, 9687617844. सैटसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नीम ढोल शेरी, भुज, कच्छ. માંડવી તાલુકાના બિદડા ગામના મહિલા અગ્રણી ભાવનાબેન લક્ષ્મીચંદ રાજગોરની વરણી શિવસેનામાં માંડવી તાલુકાના પ્રમુખ તરીકે કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના શિવસેનાના પ્રમુખ માધુભા આર સોઢાની આગેવાની હેઠળ ભાવનાબેન રાજગોરની વિધિવત રીતે માંડવી તાલુકાના શિવસેના પ્રમુખ તરીકે વરણી થતા રાજગોર સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સોમવારે સાંજે બિદડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શિવસેનાના પ્રમુખ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ભાવનાબેન રાજગોર રિયલ એસ્ટેટ ક્ષેત્રે સારી એવી નામના ધરાવે છે અને હવે ભાવના રાજગોરને માંડવી તાલુકાના શિવસેના પ્રમુખની જવાબદારી સ્વીકારી છે. કચ્છ સૌરાષ્ટ્રના પ્રાંત પ્રમુખ જીમી અડવાણી અને કચ્છ જિલ્લા શિવસેનાના પ્રમુખ માધુભા આર સોઢાએ વિચારણા કરીને માંડવી તાલુકાના શિવસેના પ્રમુખ તરીકે ભાવનાબેન રાજગોરના નામની પસંદગી કરી હતી અને સોમવારે ભાવનાબેન રાજગોર વિધિવત રીતે માંડવી તાલુકાના શિવસેનાના પ્રમુખ નિમાયા છે. સાથે જ લોકહિત અને પ્રજાના કાર્ય કરવાની વાત ભાવનાબેન રાજગોરે કરી છે. ભાવનાબેનને આજે અમે માંડવી તાલુકા પ્રમુખની જવાબદારી સોંપી છે. અમને વિશ્વાસ છે કે ભાવનાબેન શિવસેનાનું સંગઠન બહુ સારું વધારશે અને પ્રજાની સેવાઓ કરશે એ અમને આશા છે. હું ગામડે ગામ જઈ અને હું મારા તરફથી મારી પૂરેપૂરી હું જવાબદાર છું અને મારો વિશ્વાસ અપાવીશ અને હું બહેનોને મારી રીતે મારી અંદરમાં લઈ અને મને એવો ભરોસો છે મારી આ બહેનો ઉપર અને આજુબાજુના ગામડાઓની બહેનો ઉપર કે જરૂર મારી મદદ કરશે અને મારા આ શિવસેના સાથે જોડાશે. ધ બાઇટિંગ પોઈન્ટ ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમૂલ લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. રુચિર ઠક્કર 9909953715. માંડવી તાલુકાના બિદડા ગામે આગામી 23, 24 અને 25 એપ્રિલે શ્રી બિદડા કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ દ્વારા શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે. આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોઈએ એક અહેવાલ. બિદડા ખાતે 23, 24 અને 25 એપ્રિલે એક સરસ મજાનો અવસર ઊભો થયો છે. ત્યારે શું છે એ કાર્યક્રમ? ધાર્મિક અને આધ્યાત્મિક રંગે બિદડા નહીં પરંતુ સમગ્ર કચ્છ અને જ્યાં જ્યાં પણ કડવા પાટીદાર સમાજનો વ્યક્તિ હશે એ વ્યક્તિ માટે એક આ પ્રસંગ ખરેખર ઐતિહાસિક પ્રસંગ હશે. તો મળશું આપણે સમાજના અગ્રણીને કે નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 23, 24 અને 25 તારીખ દરમિયાન શું શું મુખ્ય કાર્યક્રમો છે અને જે આ સંપ્રદાયમાં જે ગુરુજનો છે, આચાર્યજનો છે, એ કોણ કોણ પધારવાના છે અને ક્યાં ક્યાંથી પધારવાના છે? શું નામ આપનું? કાંતિભાઈ પટેલ. કાંતિભાઈ, શું છે 23, 24, 25 ના મુખ્ય કાર્યક્રમ? 23 તારીખનો અમારે સવારમાં છે હોમ હવન છે, વિષ્ણુ યાગ હવન, અને બપોરે જમવાનું. એના પછી બપોર પછી 2:30 વાગે નિયાણીને દાન ભેટ અને સાધુ સંતો પણ અમુક કઈ દિવસે આવી જશે. અને વ્યસન મુક્તિનું અભિયાન પણ જોડે રાખેલું છે. 23 તારીખનું સાંસ્કૃતિક કાર્યક્રમ બીજા ઘણા છે. અને 24 તારીખના સવારમાં 7:30 વાગે ઘણા સંતો આવશે. એનું શોભાયાત્રા રામ મંદિરેથી અમે આખી બિદડામાં થઈને અમારી સભા મંડપ સુધી 24ના કેટલા વાગે નીકળવાની? 24 થી 7:30 વાગે નીકળશે અને લગભગ 9 વાગે અમારી સભા મંડપમાં એ પ્રસ્થાન કરશે. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 56 સીટર્સ, 3x2 61 સીટર્સ, 2x2 41 સીટર્સ. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર. તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. સંપર્ક મુસ્તાક એ લોહાર, મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266, લેન્ડલાઇન નંબર 02832293864. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ શહેરના ભુજિયા તળેટીમાં મંદિર પાસે દારૂ પીવાની બાબતમાં યુવાનને પાઇપથી માર માર્યાનો બનાવ બનવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના દિલીપ મૂળજી જેપાર, ઉંમર વર્ષ 38, રાત્રિના અમરનાથ મંદિર પાસે દારૂ પીવાની ના પાડતા તેમને નિલેશ અને અશોક બાવાજીએ માર માર્યા બાદ બાવળની જાળીમાં ફેંકી દીધો હતો તેવું પોલીસ નિવેદનમાં જણાવાયું છે. આજે હું મંદિર ઉપર ગયો ત્યારે 2 જણા બાવાજી છોકરા દારૂ પીતા હતા. તો મેં એમને એમ કીધું કે ભાઈ, અહીંયા બાવાના દીકરા થઈને તમે મહાદેવના મંદિર ઉપર દારૂ પીઓ છો, સારો ન કહેવાય. મેં કીધું
તો મને કે તું એ પીવસ? મેં કીધું હું પીવું છું પણ મંદિરે બેસીને નથી પીતો. તો એ ઉશ્કેરાઈ ગયા, બે જણા મને ગારો દીધી ને પછી મારવા લાગ્યા. પછી એ માથામાં અહીંયા ધોકો માર્યો તો મને ચક્કર જેવા આવી ગયા, હું પડી ગયો, મને ઉપાડીને જાડીઓમાં ફેંકી દીધો. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ચિરંજીવી પ્રતાપસિંહ નારાયણજી સોઢા 15મી એપ્રિલના 6 વર્ષ પૂર્ણ કરીને 7મા વર્ષમાં પ્રવેશ કરતા લાખ લાખ વધાઈ. હેપી બર્થડે ટુ પ્રતાપસિંહ. શુભેચ્છક સોઢા નારાયણજી ગોપાલજી પપ્પા, સોઢા ગોપાલજી હમીરજી દાદા, સોઢા બાજીબા ગોપાલજી દાદી, સોઢા મનુબા ગોપાલજી મોટા બાપા, સોઢા સોનલબા મનુબા મોટી માં, સોઢા સાગરસિંહ મનુબા મોટા ભાઈ, સોઢા રાજેન્દ્રસિંહ મનુબા મોટા ભાઈ, સોઢા આરતીબા નારાયણજી મોટા બેન. સોઢા પરિવાર, ગામ મિયાણી, તાલુકો અબડાસા. કચ્છમાં કોલસાનો કાળો કારોબાર યથાવત રહેવા પામ્યો છે. વન વિભાગ કાર્યવાહી કરવામાં પાણીમાં બેસી જતા પોલીસને કામગીરી કરવી પડે છે. એલસીબીની ટીમે અબડાસા તાલુકાના બીટા ગામની સીમમાં 760 બોરી કોલસા કિંમત રૂપિયા 2,66,000ની કબજે કરી છે. વધુ તપાસ વન વિભાગને સોંપાઈ છે. અબડાસા અને લખપતમાં દિવસ રાત કોલસા બનાવવામાં આવી રહ્યા છે. પરિણામે પર્યાવરણનો સોથ વળી રહ્યો છે. આવા માફિયાઓ સામે જવાબદારો કાર્યવાહી કરે તે જરૂરી છે. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ઝાલા તેમજ કોન્સ્ટેબલ કાનાભાઈ રબારી બાતમી હકીકત આધારે બીટા ગામની સીમમાં મોહમ્મદ મોગલ રહેવાસી નિરોણા તાલુકો નખત્રાણાવાડાના વાડામાંથી કોલસાની બોરી નંગ 760 કિંમત રૂપિયા 2,66,000ની ગેરકાયદેસરની મળી આવતા પકડી પાડી આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવેલ છે. ચાલો રવા પર જાહેર નિમંત્રણ. શ્રી બાબા રામદેવ પીર દ્વાર મંદિર. શ્રી રવાપર બાબા રામદેવ પીર દ્વાર મંદિર ખાતે 7મો વાર્ષિક મહોત્સવ અને પરમ પૂજ્ય સંત શ્રી મોતીગીરી મંગલગીરી ગોસ્વામી અને માતૃશ્રી મધુરીબેન મોતીગીરીની સમાધિ પૂજન પ્રસંગે 2 દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરેલ છે, જેમાં હાજરી આપવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. તારીખ 14/4/2015 મંગળવારે સવારે દેહ સુધી મંડપ પ્રવેશ, ગણેશ સ્થાપના, કલશ પૂજન, રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી, કલાકારો જયદીપ સોની ભજનિક, તેજદાન ગઢવી ભજનિક, શક્તિદાન ગઢવી ભજનિક, ફકીર મહમદ ઉસ્તાદ તબલાવાદક, અરુણ ગાયકવાડ બેન્જો માસ્ટર એન્ડ પાર્ટી મુંબઈ, HV સાઉન્ડ માંડવીના સથવારે, રેકોર્ડિંગ સ્ટુડિયો સરસ્વતી રાજકોટ. તારીખ 15/4/2015 બુધવારે સવારે પ્રાણ પ્રતિષ્ઠા, નેત્ર પૂજન, મહાઆરતી, હોમ હવન, મહાપ્રસાદ, પરમ પૂજ્ય સંત શ્રી મોતીગીરી અને માતૃશ્રી મધુરીબેનનું સમાધિ પૂજન કાર્યક્રમ. શ્રી વીરગીરી મોતીગીરી ગોસ્વામી ગાદીપતિ મુલુંડ રામદેવપીર મંદિર અને રવાપર માતાના મઠ હાઈવે રોડ. શ્રીમતી પ્રેમિલાબેન વીરગીરી ગોસ્વામી, શ્રી લહેરીપુરી પ્રસાદપુરી ગોસ્વામી, પ્રમુખ શ્રી રવાપર વિસ્તાર દશનામ ગોસ્વામી સમાજ. માંડવી તાલુકાના ભાડા ગામની સીમમાંથી માંડવી પોલીસે રેડ કરીને 21 બોટલ ઇંગ્લિશ દારૂ, 36 ક્વાર્ટર બિયર, એક બાઇક સાથે પોલીસે 51,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોતાનું નામ જસરાજ ઉર્ફે જસો ગોવિંદ ગઢવી મુંદ્રા માંડવી વાળો હતો અને તેની સાથેના થેલામાં તપાસ કરતા 21 બોટલ મોટી ઇંગ્લિશ દારૂની અને 36 ક્વાર્ટર એમ કુલ 12,000નું મુદ્દામાલ તથા એની મોટરસાયકલ 57,000નો મુદ્દામાલ પકડેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.